જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેળાના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે તારીખ 12/3/2025થી 16/3/2025 સુધી દાહોદ જિલ્લાના તમામ એસટી ડેપો ઉપર વિશેષ બસ ફાળવવા માંગણી કરાઈ. હોળીના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી કામ ધંધા અર્થે ગયેલ નાગરિકો હાલ હોળીનો તહેવાર હોવાથી વતનમાં પરત આવવાની તૈયારી કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં આખા વર્ષમાં ફક્ત હોળીના મહિનામાં લગ્ન સિઝન હોય છે, જેથી સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર જેવા મુખ્ય 5 બસ સ્ટેન્ડથી દાહોદ જિલ્લાના ઝાલોદ, દાહોદ, ગરબાડા, લીમખેડા, સંજેલી, ફતેપુરા બસ સ્ટેન્ડ ખાતે રોજની વધારાની બસો ફાળવવા તથા આ દરેક સ્થાનિક બસ સ્ટેન્ડ ખાતે પીવાના ચોખ્ખા પાણી તથા છાંયડા માટે મંડપ વ્યવસ્થા ફાળવવા માંગ કરાઈ. સમગ્ર ગુજરાતમાં એસટી નિગમને સૌથી વધુ નફો કરી આપતો જિલ્લો દાહોદ છે. દર વર્ષે સરકાર વધારાની બસો ફાળવે જ છે, પણ તે પૂરતી નથી. વધુ બસો ફાળવવા માંગ કરાઈ. જ્યારે ચૂંટણી આવે ત્યારે સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, ધારાસભ્યો, સાંસદ ગાડીઓ મોકલી પોતાના મતદારોને બોલાવે છે. જ્યારે હાલ જનતાને જરૂર છે ત્યારે કેમ કોઈ વ્યવસ્થા કરતા નથી.